નમસ્કાર મિત્રો, હું વ્યાસ ખ્યાતિ. આજે ફરી આપની સમક્ષ બીએડ સેમેસ્ટર 1ના વિદ્યાર્થીઓ માટે CC2 સબ્જેક્ટનો એક ઇન્ટરેસ્ટિંગ ટોપિક વિશે આપણે આજે વાત કરીશું. યુનિવર્સિટી એજ્યુકેશન કમિશન એટલે કે યુનિવર્સિટી શિક્ષણ પંચ. યુનિવર્સિટી શિક્ષણ પંચના અંતર્ગત આજે આપણે તેનો અર્થ, મેમ્બર ઓફ કમિશન, ઓબ્જેક્ટિવ્સ, એરિયા ઓફ ઓપરેશન એન્ડ રિકમેન્ડેશન વિશે વાત કરીશું. ખાસ આપણા પાસે બે મુખ્ય પંચો જે છે એ આપણે સમજવાના છે. એક છે માધ્યમિક શિક્ષણ પંચ અને બીજું છે યુનિવર્સિટી શિક્ષણ પંચ. હવે શા માટે એને આપણે યુનિવર્સિટી શિક્ષણ પંચને સમજવું જોઈએ? તો કે બીએડનો કરિક્યુલમ જે આપણે અત્યારે રનિંગ છે એમાં અલગ અલગ પ્રકારની જે કંઈ પણ ભલામણોથી જે સુધારાઓ આવેલા છે એની પાછળ ક્યાંક ને ક્યાંક અલગ અલગ પંચોની ભૂમિકાઓ રહેલી છે. તો શા માટે પંચો જે છે એને આપણે સમજવાના છે? તો એ આપણે આખું પંચ સમજશું એટલે ધીમે ધીમે આપણને ખ્યાલ આવશે કે જ્યારે શિક્ષણ ક્ષેત્રે કોઈ પણ નવું સુધારો અમલમાં મૂકવામાં આવે છે ત્યારે તેની પાછળ ઘણા બધા વ્યક્તિઓની મહેનત અને ઘણું બધું અવલોકન કરવામાં આવેલું હોય છે અને ત્યારબાદ કંઈક નવીન ફેરફારો થતા હોય છે. આ માટે યુનિવર્સિટી શિક્ષણ પંચ જે છે એની આજે આપણે વાત કરીશું. સર્વપ્રથમ એનો અર્થ જોઈએ તો યુનિવર્સિટી શિક્ષણ પંચ જે છે એને સ્વતંત્ર ભારતનું પ્રથમ શિક્ષણ પંચ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે તેની શરૂઆત જે છે 1948-49ની સાલમાં કરવામાં આવેલી હતી. યુનિવર્સિટી શિક્ષણ પંચનું બીજું નામ જો પૂછવામાં આવે તો તેને આપણે ડોક્ટર રાધાકૃષ્ણન શિક્ષણ પંચ તરીકે પણ ઓળખીએ છીએ. ખાસ યાદ રાખજો, યુનિવર્સિટી શિક્ષણ પંચનું બીજું નામ ડોક્ટર રાધાકૃષ્ણન શિક્ષણ પંચ પણ છે, કારણ કે આ શિક્ષણ પંચના અધ્યક્ષ જે છે એ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન હતા. સેડલર કમિશને જે કંઈ પણ ભલામણો કરી હતી તેને આધારે શિક્ષણના પ્રચાર અને પ્રસાર વધુ થયો. 1948માં યુનિવર્સિટીઓની સંખ્યા જે છે એ 19 હતી, જ્યારે કોલેજોની સંખ્યા 640 હતી. વિદ્યાર્થીઓની સંખ્યા જે છે એ 2.5 લાખ જેટલી હતી. તો યુનિવર્સિટી અને વિદ્યાર્થીઓની સંખ્યા વધતા તેની ગુણવત્તામાં સુધારો થતો હોય એવું જોવા નહોતું મળતું, જેને કારણે આંતર વિશ્વવિદ્યાલય શિક્ષણ પરિષદ તેમજ કેન્દ્રીય શિક્ષણ સલાહકાર બોર્ડ આ બંને દ્વારા અખિલ ભારત વિશ્વવિદ્યાલય પંચની નિમણૂક કરવામાં આવી અને નિમણૂક અંગેની ભલામણો કરવામાં આવી, જેને અંતે 4/11/1948ના રોજ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના અધ્યક્ષ હેઠળ યુનિવર્સિટી શિક્ષણ પંચની નિમણૂક થઈ હતી. ત્યારબાદ આપણે જોઈએ મેમ્બર્સ ઓફ કમિશન, એટલે કે યુનિવર્સિટી શિક્ષણ પંચમાં ટોટલ કેટલા મેમ્બર્સ હતા? તો કુલ 10 મેમ્બર્સ હતા, જેમાં સર્વપ્રથમ છે ડોક્ટર એસ રાધાકૃષ્ણન, એટલે કે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન, જેમનો જન્મદિવસ આપણે 5 સપ્ટેમ્બર શિક્ષક દિન તરીકે ઉજવીએ છીએ. ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન ફર્સ્ટ એજ્યુકેશન કમિશન. સર્વપ્રથમ તો જે દરેક વ્યક્તિઓ જે છે એ એમના આપણે ઇન્ટ્રોડક્શન લઈ લઈ. ડોક્ટર એસ રાધાકૃષ્ણન, પ્રોફેસર ઓફ ઇસ્ટર્ન રિલિજિયસ એન્ડ એથિક્સ એટ ધ યુનિવર્સિટી ઓફ ઓક્સફર્ડ. ત્યાર પછી છે ડોક્ટર તારા ચાંદ, સેક્રેટરી એન્ડ એજ્યુકેશન એડવાઇઝર ટુ ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. ત્યારબાદ છે ડોક્ટર જેમ્સ ઈ ડક, વાઇસ ચાન્સેલર યુનિવર્સિટી ઓફ દુરહામ. ડોક્ટર ઝાકિર હુસૈન, જામિયા મિલિયા ઇસ્લામિક દિલ્હી, નાવ વાઇસ ચાન્સેલર ઓફ મુસ્લિમ યુનિવર્સિટી દિલ્હી. ડોક્ટર આર્થર ઈ મોર્ગન, former president of Antioch College, first chairman of Thames Valley Authority, president of Community Service of India. ત્યારબાદ છે ડોક્ટર એ લક્ષ્મણ સ્વામી મુદલિયાર, વાઇસ ચાન્સેલર ઓફ યુનિવર્સિટી ઓફ મદ્રાસ. ડોક્ટર મેઘનાદ શાહ, પ્રોફેસર ઓફ સાયકોલોજી
and Physics, Dean Faculty of Science and President of Postgraduate Council of Science, University of Calcutta. ત્યારબાદ છે ડોક્ટર કમ નારાયણ બાલ, પ્રોફેસર ઓફ જીઓલોજી, યુનિવર્સિટી ઓફ લખનઉ. ત્યારબાદ છે ડોક્ટર જોન જે ટિગ્રેટ, formerly Commission of India and formerly Commission of Education of the United States, President Emeritus of the University of Florida. અને અંતિમ છે શ્રી નિર્મલ કુમાર સિદ્ધાંત. તો શ્રી નિર્મલ કુમાર સિદ્ધાંત છે શ્રી પ્રોફેસર ઓફ ઇંગ્લિશ એન્ડ ડીન ફેકલ્ટી ઓફ આર્ટ્સ, યુનિવર્સિટી ઓફ લખનઉ. તો આ ટોટલ 10 મેમ્બર્સ જે છે એ સમિતિના હતા. ત્યારબાદ છે ઓબ્જેક્ટિવ, એટલે કે મુખ્ય ઉદ્દેશ શું હતો? તો કે યુનિવર્સિટી શિક્ષણનો અહેવાલ જે છે એ સુધારા વધારાની ભલામણો કરતો હોય છે. દેશની વર્તમાન સ્થિતિ અને ભવિષ્યની જરૂરિયાત માટે યોગ્ય ભલામણો કરવા માટે પણ તેની જરૂરિયાત હતી. તે માટે 600 પ્રશ્નાવલીઓ બનાવવામાં આવેલી હતી અને તેના પરથી માહિતી જે છે એકત્રિત કરવામાં આવી હતી. અને અંતે એ અહેવાલ 25/8/1949 ના રોજ સરકારને આપવામાં આવ્યો હતો. ત્યારબાદ હવે આપણે જોઈએ છીએ એરિયા ઓફ ઓપરેશન, એટલે કે કાર્યક્ષેત્ર. પંચને 20 જેટલા વિષયોની તપાસ કરવાનું કામ જે છે એ હાથ ધરવામાં આવ્યું હતું. તેમાંથી અમુક બાબતો જે છે આપણે અહીંયા જોઈશું, જેમાં સર્વપ્રથમ છે ભારતમાં યુનિવર્સિટી શિક્ષણ અને તેમાં થયેલી શોધ. ત્યારબાદ ભારતની યુનિવર્સિટીમાં સંગઠન, નિયંત્રણ કાર્ય અને ક્ષેત્રાધિકારની બાબતે યોગ્ય પરિવર્તન અને સરકાર સાથેના સંબંધો. યુનિવર્સિટીની આર્થિક સ્થિતિનો અભ્યાસ, યુનિવર્સિટી અને તેની સંલગ્ન કોલેજોની પરીક્ષા અને તે અંગેનું તેનું શિક્ષણનું ધોરણ ઊંચું લાવવું. યુનિવર્સિટીમાં માનવશાસ્ત્ર, વિજ્ઞાન, શુદ્ધ વિજ્ઞાન, વ્યાવસાયિક શિક્ષણમાં ઉચિત સ્થાન સ્થાપિત કરી અભ્યાસક્રમોની અવધિ નક્કી કરવી. યુનિવર્સિટી પ્રવેશ પરીક્ષાની આવશ્યકતાને ધ્યાનમાં રાખી પ્રવેશના ધોરણો નક્કી કરવા. યુનિવર્સિટીમાં શિક્ષણના માધ્યમો નક્કી કરવા. યુનિવર્સિટીમાં શિક્ષણના માધ્યમોની સાથે સાથે ભારતીય સંસ્કૃતિ, ઇતિહાસ, સાહિત્ય અને ભાષા દર્શન, લલિત કલાઓ વગેરે જેવા વિષયો જે છે એનું ઉચ્ચ શિક્ષણની વ્યવસ્થા કરવી. કારણ કે પહેલાના સમયમાં અલગ અલગ વિષયોમાં ઉચ્ચ શિક્ષણની વ્યવસ્થા જે છે એ દરેક યુનિવર્સિટી અથવા તો કોલેજમાં અમલમાં ન હતી, જેને કારણે એ વ્યવસ્થા કરવા માટે પણ એનું કાર્ય પણ આ પંચ દ્વારા સોંપવામાં આવેલું હતું. યુનિવર્સિટીમાં વધારો કરવાની આવશ્યકતાઓ તપાસવી. યુનિવર્સિટી અને સંશોધનની સંસ્થાઓમાં શિક્ષણની બધી શાખાઓમાં સંશોધન થાય તેવી વ્યવસ્થા ઊભી કરવી. યુનિવર્સિટીમાં ધાર્મિક શિક્ષણ અંગેના મંતવ્યો લેવા. બનારસ, અલીગઢ અને દિલ્હી આ યુનિવર્સિટીની સંસ્થાઓના ખાસ પ્રકારના પ્રશ્નો અંગેના અભ્યાસો કરવા. હવે આ જે યુનિવર્સિટી જે છે એ ખૂબ જ જૂની અને પ્રથમ અમલમાં આવેલી યુનિવર્સિટી છે, જેને કારણે એને અલગ અલગ પ્રકારના પ્રશ્નો જે છે ઉદ્ભવેલા હતા. તો આવા પ્રશ્નો અંગેનો અભ્યાસ પણ આ પંચ દ્વારા કરવામાં આવ્યો હતો. શિક્ષકોને યોગ્યતા અને સેવાની શરતો, પગાર, અધિકાર અને કાર્ય નક્કી કરવા. અને અંતે વિદ્યાર્થીઓમાં શિસ્ત, છાત્રાવાસ, ટ્યુટોરિયલ કાર્યની વ્યવસ્થા તેમજ વિદ્યાર્થીની જરૂરિયાતો કઈ છે તે મુજબનું એને શિક્ષણ મળી રહે તેવી વ્યવસ્થાઓ કરવી. તો આ પ્રકારના એના એરિયાઝ જે છે એ હતા. હવે આપણે રેકમેન્ડેશન્સ, એટલે કે આપણા અભ્યાસક્રમમાં જે છે એ છે ડોક્ટર રાધાકૃષ્ણન પંચની ભલામણો. તો રેકમેન્ડેશન જે છે એ ઓલ ઓવર મેં ધ્યાનમાં લઈને અહીં દર્શાવેલી છે. ફક્ત બીએડ માટે જ નહીં, પરંતુ ઇન ફ્યુચર ટેટ ટાટ તમે કોઈ પણ પરીક્ષા આપો એના માટે પણ આ દરેક રિકમેન્ડેશન જે છે એ તમે સરળતાથી યાદ રાખી શકશો. હવે સર્વપ્રથમ છે રેકમેન્ડેશન્સ
ઓફ ધ ઓબ્જેક્ટિવ્સ ઓફ ધ યુનિવર્સિટી એટલે કે યુનિવર્સિટીના ઉદ્દેશોની ભલામણો. તો રાજકીય, સામાજિક, આર્થિક અને ઔદ્યોગિક ક્ષેત્રે નેતૃત્વ પૂરું પાડી શકે તેવી જરૂરિયાત હતી. એવા નેતાનું નિર્માણ કરવું કે જે નેતા દૂરદર્શી અને બૌદ્ધિક તેમજ સાહસી હોય. આવા વિવેકી નાગરિકો તૈયાર કરવા કે જે પ્રજાતંત્રને સફળ બનાવવા માટે શિક્ષણનો ફેલાવો કરે અને જ્ઞાનની સદૈવ શોધ કરે, વ્યવસાયના પ્રબંધ કરી શકે તેમજ દેશના ભૌતિક અભાવોમાં પૂર્તિ પણ કરી શકે. સાંસ્કૃતિક ભાષાનું જતન કરવું તેમજ સભ્યતા અને સંસ્કૃતિના દૂતોનું ઘડતર કરવું એ પણ એક મુખ્ય કાર્ય હતું. જન્મજાત ગુણો શોધી પ્રશિક્ષણ દ્વારા તેનો વિકાસ કરવો અને માનસિકની સાથે સાથે શારીરિક વિકાસ ઉપર પણ ભાર આપવો અને પ્રજામાં ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વ દ્વારા પ્રજાતંત્રને મજબૂત બનાવી શકે. આ આદર્શોના પ્રતીક સમી યુનિવર્સિટી હોવી જોઈએ. તો મુખ્ય યુનિવર્સિટીના ઓબ્જેક્ટિવ જે છે એ આવા પ્રકારના હોવા જોઈએ એવું દર્શાવવામાં આવેલું હતું. ત્યારબાદ છે રેકમેન્ડેશન્સ ફોર ધ પ્રોફેસર્સ એટલે કે અધ્યાપકો માટેની ભલામણો. તો યુનિવર્સિટીઓએ અધ્યાપકોને સંશોધન અને પુસ્તકાલયની સુવિધાઓ પૂરી પાડવી, લોકશાહી નિયંત્રણ અને ચૂંટણીઓમાં રસ ન લે તે બાબત ખાસ ધ્યાને લેવી, પગાર ઓછો છે સેવાની શરતો આકર્ષક નથી તો એ બાબતે પણ ભલામણો કરેલી હતી. અધ્યાપકના પ્રોવિડન્ટ ફંડની ઉત્તમ વ્યવસ્થા કરવી, અધ્યાપકના નિવાસની વ્યવસ્થા યુનિવર્સિટીની બાજુમાં જ કરવી, જે હાલ આપણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જોઈ શકીએ છીએ. 60 વર્ષે નિવૃત્ત થાય પરંતુ સ્વાસ્થ્ય સારું હોય તો 64 વર્ષ સુધી તેમને પોતાનું કાર્ય જે છે એ ચાલુ રાખવા માટેની ફરજ આપવામાં આવતી. અભ્યાસ માટે સળંગ 1 વર્ષની રજા તેમજ 3 વખત અને આવું જો વધુમાં વધુ હોય તો 18 કલાક અથવા તો 1 સપ્તાહ સુધી એમને રજાઓ ફાળવવામાં આવતી. પ્રોફેસર, રીડર, વ્યાખ્યાતા અને ઇન્સ્ટ્રક્ટર, ત્યારબાદ રિસર્ચ ફેલો, આવી રીતે અલગ અલગ સ્તરે પ્રોફેસરોને જે છે પ્રમોશન ગ્રેડિંગની સિસ્ટમ આપવામાં આવેલી હતી. ત્યારબાદ છે ધ લેવલ ઓફ એજ્યુકેશન એટલે કે શિક્ષણનું સ્તર. યુનિવર્સિટી શિક્ષણમાં પ્રવેશ મેળવવા માટે ઇન્ટરમીડિયેટ અથવા તો તેને સમકક્ષ પરીક્ષાઓ પાસ કરેલી હોવી જોઈએ. દરેક પ્રાંતમાં વધુમાં વધુ આવી કોલેજો બનાવવી અને યોગ્ય શિક્ષક તથા પર્યાપ્ત સાધનો તે કોલેજમાં ઉપલબ્ધ કરાવવા. વ્યાવસાયિક અને ટેકનોલોજીની કોલેજમાં જવા પ્રોત્સાહિત કરવા. યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની સંખ્યાઓ સુનિશ્ચિત કરવી અને પરીક્ષાના દિવસો બાદ કરતા ઓછામાં ઓછું 180 દિવસનું શૈક્ષણિક કાર્ય કરાવવું જોઈએ. શિક્ષકોએ પૂરતી તૈયારી કરવી, ટ્યુટોરિયલ વર્ગની વ્યવસ્થાઓ કરવી તેમજ લેખન વાંચન પર વધુ ભાર આપવો. કોઈપણ ધોરણ માટે પાઠ્યક્રમ નક્કી કરવો અને બહારના પરીક્ષાર્થીઓ પર નિયંત્રણ રાખવું. વ્યવસાયમાં જોડાયેલા વિદ્યાર્થી માટે રાત્રિ શિક્ષણની વ્યવસ્થા કરવી. પુસ્તકાલય અને પ્રયોગશાળાઓને આધુનિકતાથી સુસજ્જ કરવી. જેમ આપણે હાલ જોઈ શકીએ છીએ કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આપણે જઈએ તો તેને લાઇબ્રેરી જે છે એ આખી કમ્પ્યુટરાઇઝ કરેલી છે. તો આવી વ્યવસ્થાઓ કરવાની ભલામણો તે સમયે કરવામાં આવેલી હતી. યુનિવર્સિટીમાં હાઈસ્કૂલ અને ઇન્ટર કોલેજના અધ્યાપકો માટે રિફ્રેશર કોર્સની વ્યવસ્થા કરવી, જેને આપણે કહીએ છીએ અભિસ્થાપન વર્ગો. સ્નાતકોત્તર કક્ષાએ સેમિનાર કે ગોષ્ઠી હોય ત્યારે તેમને પ્રોત્સાહિત કરવા એટલે કે સેમિનારમાં વધુમાં વધુ ભાગ લેવા માટે તેમને પ્રોત્સાહન આપવામાં આવવું જોઈએ. ત્યારબાદ છે અભ્યાસક્રમ. તો સ્નાતકની ઉપાધિનો સમયગાળો જે છે એ 3 વર્ષનો રાખવો. સ્નાતકોત્તર ઓનર્સ કોર્સ જેને કહેવાય છે તેનો સમયગાળો 1 વર્ષનો રાખવો. અનુસ્નાતક કોર્સનો સમયગાળો 2 વર્ષનો નક્કી કરવામાં આવેલ હતો. યુનિવર્સિટી અને માધ્યમિક શાળાઓમાં સામાન્ય શિક્ષણના પ્રયોગો અને સિદ્ધાંતો તાત્કાલિક શરૂ કરવા જોઈએ. સ્નાતક પછીની શિક્ષણ અને સંશોધન માટેની શિક્ષણની ભલામણો બધા માટે સમાન વર્ગો, વ્યાખ્યાનો,
સેમિનાર પ્રયોગ આધારિત હોવું જોઈએ. એટલે કે સ્નાતક પછીનું શિક્ષણ છે એ કોઈ પણ વર્ગના વિદ્યાર્થી હોય તેના માટે સમાન હોવું જોઈએ. એટલે કે સમાન સેમિનાર જે છે એ પણ કરવાના થઈ, તેના આધારિત પ્રયોગો પણ કરવાના થાય, તો બધા માટે એક સમાન ધોરણ તેમને નક્કી કરેલું હતું. PhD ના વિદ્યાર્થીઓની અખિલ ભારતીય સ્તરે પસંદગી કરવી અને શોધ કાર્યની અવધિ 2 વર્ષની રાખવી. PhD ના અને અન્ય સંશોધન કરનાર વિદ્યાર્થીઓને સ્કોલરશિપ અને ફેલોશિપની વ્યવસ્થા આપવી, જે હાલ આપણને મળી રહે છે. શિક્ષણ મંત્રાલયો દ્વારા અનુસ્નાતકોને મોટી સંખ્યામાં શિષ્યવૃત્તિ આપવી અને યુનિવર્સિટીમાં વિજ્ઞાન વિભાગને સંશોધન કાર્ય માટે ઉદારતાથી સહાય આપવી. આપણે બધા જોઈએ છે કે હાલમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જે છે એમાં આપણે વિજ્ઞાન વિભાગો જે છે એના દરેક વિભાગમાં પૂરતી સ્કોલરશિપની વ્યવસ્થાઓ પણ થયેલી છે. તો આ મુખ્ય જે કંઈ પણ ભલામણો જે છે એ આપણે હાલમાં અમલમાં જોઈ શકીએ છીએ. ત્યારબાદ છે પ્રોફેશનલ કોર્સ રેકમેન્ડેશન, એટલે કે વ્યાવસાયિક અભ્યાસક્રમને લગતી ભલામણો. તેમાં છે તાલીમી અભ્યાસક્રમોમાં સુધારો કરવો, પાઠ્યપુસ્તકના જ્ઞાનને બદલે અધ્યાપન પર વધારે ભાર આપવો, તાલીમાર્થીના કાર્યનું મૂલ્યાંકન કરતી વખતે તેમની આધ્યાત્મિક સફળતા ધ્યાને લેવી. એટલે કે દરેક વખતે એવું જ ન જોવું કે ફક્ત થિયરિકલ એક્ઝામિનેશનમાં કેટલા માર્ક્સ છે, બટ એની સાથે સાથે તેનું નોલેજ જે છે એ ક્યાં સુધીનું છે, એટલે કે પ્રેક્ટિકલ રીતે પણ તેમને ચકાસણી કરવી જોઈએ. અધ્યાપનના શિક્ષણ માટે યોગ્ય વિદ્યાર્થીની પસંદગી કરવી, પર્યાપ્ત અનુભવ ધરાવનાર શિક્ષકોને જ તાલીમ કોલેજોમાં પ્રવેશ આપવો. આ એક ખૂબ જ ખાસ જોગવાઈ કહી શકાય આપણે, કે જે શિક્ષકો જે છે એ પર્યાપ્ત અનુભવ ધરાવતા હોય તેને જ તાલીમી કોલેજમાં તમે પ્રવેશ આપો, જેને કારણે જે વિદ્યાર્થીઓ જે છે જે ઇન ફ્યુચર શિક્ષક બનવાના છે તે તમામ વિદ્યાર્થીઓને સારું નોલેજ મળી શકે. શૈક્ષણિક અભ્યાસક્રમની જરૂરિયાતમાં સરળતા અને લવચિકતા લાવવી, જે સ્થાનિક વાતાવરણને અનુરૂપ હોય. અને અંતે અનુભવી શિક્ષકોને MA માટે પ્રોત્સાહન આપવું, એટલે કે દરેક અનુભવી શિક્ષક જે છે એ માસ્ટર લેવલનો હોય તેવું બને તેવા પ્રયત્નો કરવા. ત્યારબાદ છે રેકમેન્ડેશન્સ ફોર ધ મીડિયમ ઓફ એજ્યુકેશન, એટલે કે શિક્ષણના માધ્યમ માટેની ભલામણો. તો હિન્દી ભાષામાં બીજા સ્ત્રોતમાંથી આવેલા શબ્દોનો સમાવેશ કરી તેને સમૃદ્ધ બનાવવી, આંતરરાષ્ટ્રીય તકનીકી અને વૈજ્ઞાનિક પરિભાષિક શબ્દોને આધારે તેને સ્વીકારવા. એટલે કે ઘણી વખત એવું બને છે કે જ્યારે કોઈ અલગ અલગ માધ્યમમાંથી અલગ અલગ શબ્દો આવે છે, તો આવી રીતે આંતરરાષ્ટ્રીય ટેકનિક જે કંઈ પણ હોય અથવા તો વિજ્ઞાનના સંદર્ભે જે કંઈ પણ પારિભાષિક શબ્દો હોય તેને આપણે આપણી ભાષામાં સ્વીકારવા. ઉચ્ચ શિક્ષણના માધ્યમ રૂપે અંગ્રેજીના સ્થાને ભારતીય ભાષાઓનો પ્રયોગ શરૂ કરવો, કારણ કે હાલના સમયમાં આપણે જોઈએ છીએ તો દરેક ઉચ્ચ શિક્ષણ માટે ફક્ત અંગ્રેજી ભાષાનો જ પ્રયોગ થતો હોય છે, તેને બદલે આપણે આપણી ભાષાઓનો પણ પ્રયોગ કરવો. સંસ્કૃતને શિક્ષણના માધ્યમ તરીકે સ્થાપી ન શકાય, કારણ કે તે જે છે સંસ્કૃત ભાષા તે દરેક વ્યક્તિ છે એ સરળતાથી સમજી શકતી નથી અથવા તો શીખી શકતી નથી, જેને કારણે આપણે ફરજિયાત એ માધ્યમ તરીકે ઉપયોગમાં સ્થાપી શકીએ નહીં. ઉચ્ચતર માધ્યમિક અને યુનિવર્સિટી કક્ષાએ વિદ્યાર્થીઓને પ્રાદેશિક ભાષા, રાજભાષા અને અંગ્રેજી ભણાવવું કમ્પલસરી કરવું. ઉચ્ચ શિક્ષણનું માધ્યમ પ્રાદેશિક ભાષા ઉપરાંત રાષ્ટ્રભાષાને એક અથવા તો વધારે વિષયના શિક્ષણનું માધ્યમ બનાવી શકાય. એટલે કે હાલ આપણે જોઈએ છીએ કે હિન્દી ભાષા જે છે એને આપણે 10મા ધોરણ સુધી શિક્ષણનું માધ્યમ બનાવીએ છીએ, પરંતુ અહીં એવું કહેવામાં આવે છે કે ઉચ્ચ શિક્ષણ એટલે કે કોલેજમાં પણ આવો કોઈ એક સબ્જેક્ટ હોવો જોઈએ. હિન્દી ભાષા એ દેવનાગરી લિપિમાં જ લખાય. વૈજ્ઞાનિકો અને ભાષા વિશેષજ્ઞોની સમિતિ બનાવવી, તેમજ જે ભારતીય ભાષાઓમાં સમાન રૂપે વપરાતા શબ્દો જે છે એને વૈજ્ઞાનિક શબ્દકોશમાં પણ મૂકી અને એક નવો શબ્દકોશ તૈયાર કરવો. તેમજ અંતે એક ખાસ ભલામણ કે નવા જ્ઞાનના સંપર્કમાં રહેવા માટે હાઈસ્કૂલ અને યુનિવર્સિટી કક્ષાએ અંગ્રેજીનું શિક્ષણ યથાવત રાખવું, જે હાલના સમયમાં પણ યથાવત જોવા મળી રહે છે. ત્યારબાદ છે એક્ઝામ એટલે કે પરીક્ષા અંગેની ભલામણો.
તો યુનિવર્સિટી અને કોલેજોએ પરીક્ષાની વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કરી અને અભ્યાસ કરવો તેમજ પરીક્ષામાં તેનો અમલ પણ કરવો, જેમાં વૈજ્ઞાનિક પદ્ધતિઓમાં હાલ આપણે જોઈએ છીએ કે સીસીટીવી જે છે એનો પણ ઉપયોગ થાય છે, જેને કારણે કોઈ પણ પ્રકારની ગેરવ્યવસ્થાઓ ઉદ્ભવે નહીં. દરેક યુનિવર્સિટીમાં 3 પૂર્ણ તાલીમ સભ્યનું બોર્ડ સ્થાપવું અને યુનિવર્સિટી તેમજ કોલેજના અધ્યાપકોને વસ્તુલક્ષી પરીક્ષા યોજવાની નવીન પદ્ધતિઓમાં અમલમાં મૂકવી અને તેવી સલાહો આપવી. એટલે કે હાલ આપણે જોઈએ કે કોઈ પણ યુનિવર્સિટીની પરીક્ષા હોય એ પહેલા દરેક સ્કૂલ અથવા તો દરેક કોલેજ છે એ પોતાના લેવલ ઉપર એટલે કે કોલેજ સ્તર ઉપર એક અલગ વસ્તુલક્ષી પરીક્ષાઓ પણ લેતી જોવા મળે છે. તો આવી પરીક્ષાઓની ભલામણ જે છે એ અહીં કરવામાં આવેલી હતી. સંલગ્ન કોલેજના વિદ્યાર્થીઓની સર્વાંગી પ્રગતિ પરીક્ષાઓ દ્વારા ચકાસવી. એટલે કે જે કાંઈ પણ પરીક્ષાઓ લેવાય છે તેના આધારે વિદ્યાર્થીઓની પ્રગતિ કેટલી છે તેની ચકાસણી પણ કરવી. વિદ્યાર્થીની પ્રગતિનું મૂલ્યાંકન કરવા માટે વસ્તુલક્ષી પરીક્ષાઓના વસ્તુલક્ષીતા પેપર એટલે કે પ્રશ્નપત્રના નમૂનાઓ પણ તૈયાર કરવા અને રાજકીય પદો માટે યુનિવર્સિટીની ડિગ્રીની અનિવાર્યતા દૂર કરવી. સેવા આયોગ ફી લઈને ઉચ્ચ પરીક્ષાની વ્યવસ્થા કરવી અને તેમાં ઉત્તીર્ણ થનારની જ પસંદગી કરવી. પરીક્ષાઓને 1/3 ગુણભાર વર્ગ કાર્ય માટે ફાળવવો. હવે આ 1/3 ગુણભાર એટલે શું? તો કે દરેક વિદ્યાર્થી જે છે એ પરીક્ષા ઉપર જ 100% તેનું પરિણામ ન રાખવું, પરંતુ તેને આપણે જેમ કહીએ છીએ ને કે અટેન્ડન્સના માર્ક્સ હોય છે, તો એ અટેન્ડન્સના માર્ક એટલે કે 1/3 ભાગ જે છે એટલે કે 3જા ભાગના ગુણ જે છે એ વર્ગ કાર્ય માટે ફાળવવા. એટલે કે વર્ગમાં કેટલું કાર્ય કર્યું છે, કેવું કાર્ય કર્યું છે. જેમ હાલ આપણે જોઈએ છીએ કે બીએડના અભ્યાસક્રમ જે છે એમાં હાજરીના, એસાઇનમેન્ટ, સેમિનાર, તમારા ઇન્ટરનલ જે કાંઈ પણ પાઠ હોય તેના પણ ગુણો જે છે એ આપણને મળતા હોય છે. તો આવા 3જા ભાગના ગુણો જે છે એની રિકમેન્ડેશન આ પંચમાં કરવામાં આવેલી હતી. 30 વર્ષીય ડિગ્રી કોર્સની પરીક્ષાઓ 3 વર્ષના અંતે નહીં પરંતુ પ્રત્યેક વર્ષના અંતે સંપૂર્ણ સ્વતંત્ર રીતે લેવી અને વિદ્યાર્થીઓને પ્રત્યેક વિષયમાં પાસ થવું જરૂરી છે. જે આપણે હાલ સેમેસ્ટર પદ્ધતિ કહીએ તો સેમેસ્ટર પદ્ધતિમાં જેમ પહેલાના સમયમાં ખૂબ જ યર વાઇઝ જેમ કે 3 વર્ષના અંતે જે ફાઇનલ રિઝલ્ટ આવે 3rd યરનું એ માન્ય રહેતું, પરંતુ આ પંચની ભલામણો એવી જ હતી કે દરેક વર્ષના અંતે રિઝલ્ટ લેવું અને દરેક વર્ષના અંતે પ્રત્યેક સબ્જેક્ટમાં પાસિંગ જે છે એ ખૂબ જ જરૂરી બનતું. તો જે આપણે હાલ સેમેસ્ટર પદ્ધતિ કરી છે એ સેમ છે. હા, સમયગાળામાં થોડો ઘણો ફેરફાર હોઈ શકે, કારણ કે યરલી સિસ્ટમમાં એ લોકોએ કીધું હતું. હાલ આપણે જોઈએ છીએ તો કે 6 માસના અંતે આપણે ફાઇનલ એક્ઝામ્સ લેતા હોઈએ છીએ. સતત 5 વર્ષ સુધી જેણે વિષય ભણાવ્યો હોય તે જ વ્યક્તિ તે વિષયના પરીક્ષક બની શકે અને પ્રથમ શ્રેણી એટલે કે 70%, દ્વિતીય શ્રેણી 55% અને તૃતીય શ્રેણીમાં 40%. એ રીતે ગુણભાર જે છે એ પ્રથમ, દ્વિતીય અને તૃતીય એટલે 3 કેટેગરી ડિવાઈડ કરેલી હતી. સ્નાતકોત્તર વ્યવસાયિક પરીક્ષાઓમાં મૌખિક પરીક્ષાઓ પણ લેવી. વ્યાવસાયિક પરીક્ષાઓ ક્યારે આપણે કરી શકીએ તો કે જ્યારે તમારે વ્યાવસાયિક સ્કિલ ડેવલપ થઈ છે કે નહીં તેની મૂલ્યાંકન કરે તેવી પરીક્ષાઓને વ્યાવસાયિક પરીક્ષાઓમાં સમાવેશ કરવામાં આવે છે. એટલે કે આજે તમે બીએડની પરીક્ષાઓ થિયરિકલ લેખિત પાસ થઈ ગયા, પરંતુ ઘણી વખત જોવા મળતું હોય કે દરેક વ્યક્તિમાં એ બોલવાની કળા, ખાસ તો આપણે દરેક શિક્ષકો જે છે એના માટે એ ખૂબ જ મહત્વની બાબત છે કે તમે જે બોલો છો એ સામેવાળી વ્યક્તિ કેટલું સરળતાથી સમજી શકે છે. તો આ જે કળા છે એ સમજવા અને એ શીખવાની હોય છે. તો આવા વ્યાવસાયિક કોર્સમાં તમે કેટલું શીખ્યા એ ફક્ત લેખિત પરીક્ષાઓ નહીં પરંતુ તેની સાથે સાથે જો મૌખિક પરીક્ષાઓ લેવામાં આવે તો વધુ સારી રીતે તેનું પરિણામ મળી શકે છે. તો આવી ભલામણો જે છે એક્ઝામ રિલેટેડ કરવામાં આવેલી હતી. ત્યારબાદ છે સ્ટુડન્ટ વેલફેર રેકમેન્ડેશન એટલે કે વિદ્યાર્થી કલ્યાણની ભલામણો. કોલેજ તેમજ યુનિવર્સિટીના કોઈ પણ જાતના ભેદભાવ વગર વિદ્યાર્થીઓને પ્રવેશ આપવો, પ્રથમ ડિગ્રી કોર્સ માટે જુદા જુદા વિષયના અભ્યાસક્રમની વ્યવસ્થા કરવી, યુનિવર્સિટી સ્નાતક, અનુસ્નાતક, વ્યાવસાયિક તેમજ સંશોધન કાર્ય પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરે, ગરીબ વિદ્યાર્થીઓને વર્ષના આરંભે તેમજ વર્ષ અંતર્ગત નિઃશુલ્ક દાપ્તરી સુવિધાઓ પણ આપવી જોઈએ. કારણ કે જેમ આપણે જોઈએ છીએ કે પ્રાથમિક જે સ્કૂલનો સમયગાળો હોય છે ત્યારે પણ આપણે
અલગ અલગ ચેકઅપ કરાવતા હોઈએ છીએ વિદ્યાર્થીઓનું, તો એવી જ સુવિધાઓ જે છે દરેક વિદ્યાર્થીઓને યુનિવર્સિટી લેવલે પણ મળવી જોઈએ. દરેક યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ માટે એક દવાખાનું હોવું જોઈએ. ચેપી રોગોના પીડાતા વિદ્યાર્થીઓ જે હોય એને યુનિવર્સિટી તથા કોલેજમાં પ્રવેશ ન આપવો, જેને કારણે અન્ય વિદ્યાર્થીઓ જે છે એનું સ્વાસ્થ્ય સારું રહે. શિક્ષણ સંસ્થાઓમાં ભવનો, છાત્રાવાસ જેવા સ્થાનોની નિયમિત સફાઈ કરવી તેમજ તેનો અહેવાલ જે છે નિયમિત રીતે ઉપકુલપતિને આપવો. વિદ્યાર્થીઓને બપોરે યોગ્ય કિંમતે પૌષ્ટિક ભોજન પૂરું પાડવું. ચેપી રોગો માટેની રસીઓ પૂરી પાડવી તેમજ દરેક યુનિવર્સિટીઓમાં એક ડાયરેક્ટર ઓફ ફિઝિકલ એજ્યુકેશનની નિમણૂક પણ કરવી, જેને કારણે જે છે ફક્ત માનસિક જ નહીં પરંતુ શારીરિક સ્વાસ્થ્યને પણ ખૂબ જ જાણકારી અહીં ધ્યાને લેવામાં આવે છે. વિદ્યાર્થીઓ માટે ખેલકૂદ અને જિમ્નેશિયમની વ્યવસ્થાઓ પણ કરવી. જેમ આપણે જોઈએ છીએ કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હાલ આપણે અલગ અલગ વ્યવસ્થાઓ ડેવલપ કરેલી છે. અલગ અલગ ગ્રાઉન્ડ જે છે આપણા પાસે અવેલેબલ છે, જેમાં અલગ અલગ ગેમ્સ તમે સરળતાથી રમી શકો છો. શિક્ષણ વ્યવસ્થાઓમાં એનસીસીની સ્થાપના કરવી અને એનએસએસની અને એનસીસી માટેનો તમામ જે ખર્ચ છે એ કેન્દ્ર સરકાર ઉપાડે તેવી વ્યવસ્થાઓ કરવી. વિદ્યાર્થીઓને સમાજ સેવા માટે પ્રેરિત કરવા અને એનસીસી સાથે જોડવા. છાત્રાવાસની વ્યવસ્થાઓ યોગ્ય રીતે કરવી તેમજ એક છાત્રાલયમાં 50થી વધુ વિદ્યાર્થીઓને ન રાખવા, જેને કારણે દરેક વિદ્યાર્થીને રહેવા માટેની પૂરતી જગ્યાઓ મળી રહે. યુનિવર્સિટીમાં વિદ્યાર્થીએ રાજનીતિથી પોતાની જાતને અલગ રાખવી અને રચનાત્મક કાર્યમાં જોડાવવું. તો આ પ્રકારની જે છે સ્ટુડન્ટ વેલફેર એટલે કે વિદ્યાર્થીઓને લગતી ભલામણો હતી. ત્યારબાદ છે રેકમેન્ડેશન્સ ફોર ધ ફિમેલ એજ્યુકેશન એટલે કે સ્ત્રી શિક્ષણ માટેની ભલામણો. તો સ્ત્રીઓ સુમાતા અને સારી ગૃહિણી બને તેવું શિક્ષણ તેમને આપવું. પુરુષોની કોલેજોમાં સ્ત્રીઓની સામાન્ય સુવિધાઓ સાચવવી. જેમ કે આપણે જોઈએ તો દરેક સ્ત્રી જે છે એને અલગ અલગ પ્રકારના પ્રશ્નો ઉદ્ભવતા હોય, તો તેના માટે અલગ અલગ સેનિટરી વ્યવસ્થાઓ પણ રાખવી અને અલગ અલગ બીજી માળખાકીય સુવિધાઓ પણ ઊભી કરવી. સ્ત્રીઓને શિક્ષણની વ્યાપક તકો પૂરી પાડવી. સ્ત્રીઓને પોતાના હિતમાં હોય તેવું શિક્ષણ પ્રાપ્ત કરવા માટે યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવું તેમજ શિક્ષણની બાબતમાં સ્ત્રીઓ અને પુરુષોનું આંધળું અનુકરણ ન કરે પરંતુ સ્ત્રીને ઉચિત શિક્ષણ મળી રહે તેવી વ્યવસ્થાઓ કરવી. સ્ત્રી અને પુરુષના શિક્ષણના અનેક બાબતોમાં સમાનતા હોઈ શકે પરંતુ તે સંપૂર્ણપણે એક ન બને તે ખાસ ધ્યાનમાં રાખવું. શૈક્ષણિક સંસ્થાઓનો અભ્યાસક્રમ એવો હોવો જોઈએ કે જેથી સ્ત્રીઓ સમાજમાં પોતાની ઓળખ ઊભી કરી શકે. ગૃહ, અર્થશાસ્ત્ર, નર્સિંગ અને લલિત કલાઓના શિક્ષણની વ્યવસ્થાઓ કરવી અને સહશિક્ષણ આપતી સંસ્થાઓમાં સ્ત્રીઓ પ્રત્યે શિષ્ટ વ્યવહાર કરવો. અને અંતિમ જોગવાઈ એ હતી કે અધ્યાપિકાઓને અધ્યાપક જેટલો જ પગાર આપવો, એટલે કે સ્ત્રી જે કોઈ પણ શિક્ષક હોય તેને પુરુષ શિક્ષક જેટલો જ પગાર આપવો, એટલે કે દરેક સ્તરે સમાનતા રાખવી. ઓકે ફ્રેન્ડ્સ, અહીંયા આપણી ભલામણો કમ્પ્લીટ થાય છે. હવે બીએડ જે લોકો કરે છે એના માટે ફટાફટ રિકોલ કરી લઈએ. તો બીએડ કક્ષાએ તમારે જે ભલામણો યાદ રાખવાની છે તે આ મુજબ છે. વિદ્યાર્થીઓને માતૃભાષા, સંઘીય ભાષા અને અંગ્રેજી શિક્ષણ એમ 3 ભાષાઓ શીખવી. ત્રિભાષી ભલામણ જે છે એ ખાસ આ પંચ દ્વારા કરવામાં આવેલી હતી. એટલે કે ત્રિભાષા સૂત્ર, માતૃભાષા, સંઘીય ભાષા અને અંગ્રેજી, આ ત્રિભાષા જે છે એ આ પંચ દ્વારા કરવામાં આવેલી હતી ત્રિભાષાની ભલામણ. ત્યારબાદ માધ્યમિક શિક્ષણ માતૃભાષામાં જ આપવું જેથી વિદ્યાર્થીઓ સરળતાથી પોતાના વિચારો સ્પષ્ટ કરી શકે. ત્રીજી ભલામણ હતી માધ્યમિક કક્ષાએ ગણિત, વિજ્ઞાન અને સામાજિક અધ્યયનને ફરજિયાત વિષય તરીકે સૂચવવા. ત્યારબાદ વિદ્યાર્થીઓના રસને પોષણ મળે તે રીતે સંગીત, શિસ્ત, શિલ્પ તેમજ ચિત્ર જેવા અલગ અલગ વિષયો જે છે એને વૈકલ્પિક વિષયો તરીકે સમાવેશ કરવો. કન્યાઓને ગૃહ વિજ્ઞાન શીખવવા માટે ભાર મૂકવામાં આવેલો હતો અને ધર્મનું શિક્ષણ જે છે એ આપવું પરંતુ કટ્ટરતા ન પોષે તે મુજબનું ધાર્મિક શિક્ષણ આપવું. તો આટલી ભલામણો જે છે એ રાધાકૃષ્ણન પંચ દ્વારા કરવામાં આવેલી હતી. આ ઉપરાંત રાધાકૃષ્ણન પંચે શિક્ષણ પ્રશિક્ષણ માટે પણ અલગ અલગ સૂચનો આપેલા હતા, તે પણ ફટાફટ જોઈ લઈએ. તો પ્રશિક્ષણ સંસ્થાના અભ્યાસક્રમોમાં સુધારો લાવવો,
સૈદ્ધાંતિક અભ્યાસક્રમ લચીલા અને સ્થાનિક પરિસ્થિતિને અનુરૂપ રાખવું, પુસ્તકીય જ્ઞાન કરતાં વર્ગ શિક્ષણના અભ્યાસ પર વધુ ભાર મૂકવો, જેને કારણે હાલ આપણે જોઈએ છીએ તો બીએડમાં આપણે ફક્ત જે પહેલાના સમયમાં ઓછો સમયગાળો મળતો એના બદલે હવે આપણે આખું સેમેસ્ટર આપણે પ્રેક્ટિકલ વર્કમાં આપીએ છીએ ઇન્ટર્નશીપમાં. છાત્રોના કાર્યનું મૂલ્યાંકન કરતી વખતે તેની શૈક્ષણિક સફળતા ઉપર વિશેષ ભાર મૂકવો તેમજ પ્રશિક્ષણ સંસ્થાઓના પ્રાધ્યાપકોને શાળાઓમાં ભણાવવાનો પૂરતો અનુભવ હોવો જોઈએ. તો આટલી જે છે જોગવાઈઓ એ આપણે બીએડ પૂરતી જે છે એ આપણે ભલામણો યાદ રાખવાની રહે છે. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ. આઈ હોપ કે માધ્યમિક શિક્ષણ પંચ અને યુનિવર્સિટી શિક્ષણ પંચના વિડીયો જે છે એ તમે જોઈ અને પૂરી માહિતી તેમના વિશે મેળવી શક્યા હશો. થેન્ક યુ. ગુડ બાય એન્ડ હેવ અ નાઇસ ડે.